નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અમદાવાદની નજીક આવેલી એવી કાળી વાસ્તવિકતા જે તમને દૂરથી જોતા એવું લાગે કેટલું સુંદર દ્રશ્ય છે. હમણાં જ મેં તો અહીં સનસેટ જોયો અને દૂરથી જોનારા બધાને કેમેરામેનને વિનંતી કરું કે આ નજીક બતાવવામાં આવે. તમે જો આ બાજુમાં આ પાણી પાણી નહીં, આ કેમિકલ વાળું પાણી કેટલે દૂર દૂર સુધી ભરેલું છે અને આ આખું પાણી એટલું મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં બધું પાણી દેખાય છે. આ પાણી નથી, આ કેમિકલ વાળું પાણી છે અને અહીંયા ખાનગી કંપનીઓ દ્વારા જે છે તે ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યા છે. આ બધા જ ઉદ્યોગોમાંથી જે છે કેમિકલ વાળું પાણી અહીંયા ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવે છે અને આ તમને વચ્ચે વચ્ચે જે આમ લીલું લીલું ઘાસ દેખાય છે ને, આ બધું છે ખેડૂતોના ખેતરો, એના સેઢા છે. આમાં કેમિકલ વાળું પાણી ભરાઈ ગયું છે અને નીચે તમે જો અહીંયા કેમિકલ વાળું પાણી છે, આ કેમિકલ વાળું પાણી છે અને બાજુમાં જ ખેતર અહીંયા હવે કોરું છે. અહીંથી બધા જ ખેતરો જે છે એ કોરા આવી જાય છે. બધા ખેતરો અહીંથી કોરા છે. એટલે કે ઉનાળો છે, જૂન મહિનો ચાલે છે, એટલે ઉનાળામાં સામાન્ય રીતે સારી એવી નદીનું પાણી હોય ને તો એ સુકાઈ જાય, પણ હજુ એ કેમિકલ એટલી મોટી સંખ્યામાં જો અહીં ભર્યું છે તો તમે વિચારો ચોમાસામાં અહીંની સ્થિતિ શું થતી હશે. અહીંના સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીએ આપણે. અત્યારે તો કોરા ખેતરમાં ઊભા પણ નજીકથી જોઈ છે નરી વાસ્તવિકતા. કદાચ આ ખેતરે મને એવું લાગે 20-25 દિવસ પહેલાં જ કોરું થયું હશે. તો આ બધા ખેતરોની ચોમાસામાં હાલત શું હોય? આ બધા ખેતરોની ચોમાસામાં તો એવી હાલત હોય છે કે અહીંયા તમે જોવા જાઓ ને તો આ રોડ ઉપર સતત આટલું પાણી ભરેલું હોય છે. અને બીજી વસ્તુ એ છે કે આજકાલ કરતાં આ પાણી 14 વર્ષથી, આજકાલનું નથી, આ પાણી 14 વર્ષથી આટલો ભરાવો થાય. આ જમીન કેટલી બગડે છે, કેટલી જમીન બગડે છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા છોકરાઓ નિશાળ જાય છે. અમારા લોદરિયાલ ગામ દ્વારા રામપરામાં નિશાળમાં કેટલા છોકરાઓ લોદરિયાલથી ભણે છે અને રામપરાના છોકરાઓ બી લોદરિયાલ શાળામાં આવે છે. તો આ લોદરિયાલ શાળાના છોકરા, રામપરાના શાળાના છોકરા તો હેરાન તો થવાના જ ને આ પાણીના કારણથી. તો સરકારને મારે એટલું કહેવું છે, 14 વર્ષથી આ પાણી માટે અમે મહેનત સતત કરી રહ્યા છીએ, તમને આટલી અરજી આપી રહ્યા છીએ, તો આ પાણીનો નિકાલ કેમ નથી કરતા? આ પાણી મારા ઘર સુધી, મારા ઘરમાં ગળી જાય છે. તો મારા ઘરની હાલત જોવા આવે છે સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે આ પાણી કાઢવા માટે કંઈ હાલને હાલ નવા કંઈ પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ઘણા બધા. સરકાર જો આનો કંઈ નિકાલ નહીં લાવે તો પછી અમે બધા ખેડૂતના દીકરા છીએ, અમને પણ કરતા આવડે છે. આ કંપનીઓમાં બધાને પૈસા મળી જાય છે એટલે બધા રાજી, પણ અમારું શું અસર થાય છે કોને ખબર છે? આ સરકાર અમારા ગરીબોને જ મારવા મથે છે. ગરીબો હાથ પડી જાય સરકાર. અહીંથી અમદાવાદ કેટલું થાય? અહીંથી અમદાવાદ તમારા 18-19 કિલોમીટર થતું હશે. અમદાવાદ એરિયામાં જો આવી હાલત હોય તો આ છેવાડા ગામોમાં શું હાલત હશે? મારું તો એટલું જ કહેવું છે. તમે વિચાર કરો, અમદાવાદ અહીંથી ખાલી 18 કિલોમીટર છે. 18 કિલોમીટર નજીક જો તમે પ્રશાસન અહીં નથી પહોંચી શકતું, જીપીસીબી અહીં નથી પહોંચી શકતી, તો દેવભૂમિ દ્વારકાના એક થોડા સમય પહેલાં ટાટા કેમિકલના જે મેં મુદ્દા ઉઠાવ્યા હતા ત્યાં શું પહોંચતી હશે? હજુ એ નજીક જઈને તમે જો આ સ્થિતિ જોવો, તમે આ બધું પાણી, આટલું ગંદુ પાણી, આ કેમિકલ. હવે મારો સીધો સવાલ એ છે કે દેવપરા ગામ જે છે, દેવભૂમિ દ્વારકાનું, બેટ દ્વારકાની નજીક જે આવેલું ગામ છે દેવપરા, એમાં કેટલાય કેન્સરના રોગો છે. તો આ પાણીમાં અત્યારે જે હું ઊભી છું, કેમેરાના માધ્યમથી તમને દુર્ગંધ ન આવી શકે, પણ હું અહીંયા ઊભી છું, મને ખબર છે એટલી ખરાબ સ્મેલ આવે છે કેમિકલવાળા આ પાણીની. આવી જ સ્મેલ જ્યારે દેવપરા, હું દેવભૂમિ દ્વારકામાં ગઈ, ટાટા કેમિકલનું જે પ્રદૂષણ હતું ત્યારે સેમ આવી સ્મેલ હતી અને સેમ આવી જ દુર્ગંધ. જેતપર જ્યારે ભાદર નદીમાં કેમિકલના કારણે જે પ્રશ્નો હતા, ત્યાં ભાદર નદીના હાથમાં ફીણવાળું પાણી લઈને મેં જોયું હતું, ત્યાંય આવી જ દુર્ગંધ હતી. હવે સીધું તમને પૂછવા માંગુ છું, તમારી આસપાસ રોગોનો કેવું પ્રમાણ કેવું છે? અમારી આસપાસ મારા ગામમાં જ હાલમાં કેટલાય કેસ કેન્સરના થઈ રહ્યા છે. જોવા નીકળો ગામમાં કેટલા કેસ નીકળશે, 25-30 કેસ તો બગડી ગયેલા છે અને હાલમાં કેટલાય કેસ છે, બતાવો, ઘરે ઘરે કેસ છે. કેટલાય કેન્સરના જ કેસ છે આ પાણીના કારણથી. આ પાણીના કારણથી મેં ડાંગર પકવીએ છીએ, ડાંગરમાં પહેલાં ધોળી ડાંગર થતી હતી, અત્યારે લાલ ચોળ ડાંગર થાય. આ ડાંગરના કારણથી આ માર્કેટવાળા ડાંગર લેવા નહીં તૈયાર, કોઈ ભાવ હાલવા તૈયાર નથી. અત્યારે હાલમાં 400-300 રૂપિયામાં ડાંગરી લઈ લે, તો આ ખેડૂતોનો મરો જ છે ને. તમે દૂર નથી પહોંચી શકતા. ચાલો માયનું કે દ્વારકા જેવા છેવાડાના વિસ્તારમાં તમારો વિકાસ નથી પહોંચતો. આ તો ગાંધીનગરના નાક નીચે છે, અમદાવાદના નાક નીચે છે. તમે અહીંથી 18-19 કિલોમીટર, ગુજરાતનું પાટનગર છે, ગુજરાતનું હૃદય છે, ત્યાં જ આવી સ્થિતિ હોય તો તમને શરમ આવવી જોઈએ. તમને એમ થવું જોઈએ કે જે તમે વિકાસના બણગા ફૂંકો છો, આ વિકાસના ખુલ્લા દ્રશ્યો છે. આ સેઢા નથી, આ સેઢા નથી,
આ વિકાસના શરમ વગરના સીમાડા છે જે જોઈને તમને શરમ આવવું જોઈએ. બીજું કે અહીંયા મોટી સંખ્યામાં નાના બાળકો છે અને ચોમાસામાં નિશાળે જવામાં એટલી તકલીફ પડે છે. ઇમરજન્સી કોઈ હોસ્પિટલના કેસો હોય, હમણાં જ ભાઈએ વાત કરી એ પ્રમાણે કે 2 ડિલિવરીના કેસ હતા, એમાંથી એક બેન મૃત્યુ પામ્યા. આવી સ્થિતિઓ થતી હોય અને એ અમદાવાદ ગાંધીનગરથી 19 કિલોમીટર દૂર, તો પછી છેવાડાની જે વાત કરી કે વાત જ શું કરવી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો સાણંદથી ગુજરાતનો અવાજ.